ફરીથી આપણે એક નવો પોઈન્ટ જોશું. તો સૌપ્રથમ આપણે મિરેકલ શરૂ કરી લેશું. હવે ફ્રેન્ડ્સ એમાં જશું ટ્રાન્ઝેક્શનમાં આપણે જોબ વર્કના જે પોઈન્ટ ચાલુ હતા એમાં. અહીં છે ફ્રેન્ડ્સ જોબ વર્ક આઉટ. હવેનો પોઈન્ટ છે ફ્રેન્ડ્સ જોબ વર્ક રિસીપ્ટ. એટલે કે તમે જે કામ કર્યું એની જોબ વર્ક હિસ્ટ્રીનું બિલ આપ્યું ત્યાર પછી તેને રિસીપ્ટ આપવાની રહેશે. અહીં એડ આપેલું છે અને તેની શોર્ટકટ કી છે ઇન્સર્ટ. અહીં લેશું A1 એજન્સી. અહીં વાઉચર ડેટ આપેલી છે તો વાઉચર ડેટ આપણે ત્યાર પછીની નાખી દેશું. અહીં ચલણ નંબર છે, ચલણ ડેટ આપેલી છે ફ્રેન્ડ. ત્યાર પછી અહીં પ્રોસેસ નેમ, તો અહીં જનરલ એન્ટ્રી છે અહીંયા આપણે રાખીશું સર્વિસ. અહીં તમારે નવી પ્રોસેસ એડ કરવી હોય તો તમે કરી શકો. અત્યારે આપણે કાંઈ એ કરશું નહીં કારણ કે આપણે જોબ વર્ક ઇનમાં એ જોઈ લીધું છે એટલા માટે અહીં જનરલ એન્ટ્રી રાખીશું. ત્યાર પછી ક્વોન્ટિટી આપેલી છે તો અહીં એક લેશું. ત્યાર પછી બેચ નેમ આપેલું છે એટલે કે આપણે જે આગળ બેચ નાખ્યો અથવા તો ચલણના નંબર ડોક્યુમેન્ટ નંબર નાખ્યા એ તમને અહીં બતાવશે. અહીં રાખીશું 1 2 3. અહીં જોશો તો જોબ વર્ક સર્વિસ 1 2 3 આવી ગયું હશે. અહીં એક આપીશું, એન્ટર આપીશું, ફરીથી ટેબ આપીશું એટલે અહીં ઓટોમેટિક તેની એન્ટ્રી આવી જશે. ટાઈમ રાખી દેશું 10. ત્યાર પછી અહીં ઓર્ડર આપેલું છે તો અહીં તમે તેનો ઓર્ડર કરી શકો. એટલે ઓર્ડરમાં 2 ક્વોન્ટિટી હતી તો તમે અહીં એક લઈ શકો કારણ કે એક વસ્તુ તમારે પૂરી થઈ ગઈ છે. ટેબ આપી દો ફ્રેન્ડ્સ, ફરીથી ટેબ આપી અને આગળ વધશો અને પ્રિન્ટ આપીશો એટલે અહીં તેની રિસીપ્ટ નીકળી જશે. અહીં જોશો તો તેની રિસીપ્ટ તમને દેખાશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ રીતની જોબ વર્ક આઉટની રિસીપ્ટ બનતી હોય છે. આજનો આપણો પોઈન્ટ પૂરો. કાલે ફરીથી બીજા નવા પોઈન્ટ જોશું. થેન્ક યુ.